સૌને મારા સીતારામ। આજે પુત્રદા એકાદશી શુક્લ પક્ષની, શ્રાવણ માસના શુક્લ પક્ષની। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મધુસૂદન, શ્રાવણના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? કૃપા કરી અને મને તેનું વર્ણન કહો। તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, પ્રાચીન કાળની વાત છે। દ્વાપર યુગની શરૂઆતનો સમય હતો। માહિમસ્તિપુરામાં માહિમ નામનો રાજા રાજ્ય કરતો હતો અને પોતાની પ્રજાનું પાલન કરતો હતો, પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો। એટલા માટે તે રાજ્ય તેમને સુખદાયક ન લાગતું હતું। પોતાની ઉંમર પણ વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થવા લાગી અને તેમણે પ્રજાવર્ગમાં બેસીને આ રીતે કહ્યું કે હે પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી। મેં પોતાના ખજાનામાં અન્યાય